ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ દ્વારા રોડ શો જે છે તે આયોજન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો અત્યારે આપણી સાથે દાદા જે છે તે ઉપસ્થિત છે। આપણે સીધા તેમની સાથે વાતચીત કરીએ અને આ રોડ શો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ। અહીંયા અલગ અલગ પ્રકારના સંસ્કૃતિના લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે। ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત છે। દાદા, રોડ શો આજે આયોજન કરવામાં આવે છે, કઈ રીતે જુઓ છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે આ રોડ શો દરેક જણને 100% મતદાન માટે પ્રેરે એની એક તો અપીલ કરું છું। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને અને ભારતીય જનતા પાર્ટીને જે રીતનું જન સમર્થન મળી રહ્યું છે એ ગયા વખત કરતાં આ વખતે વધુ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે। કોંગ્રેસે વડાપ્રધાનને આતંકવાદી ગણાવ્યા, એવું કોંગ્રેસે વડાપ્રધાનને આતંકવાદી ગણાવ્યા। એ લોકોને એમને પોતાનામાં જેને કહેવાય કે પોતે વિચાર્યા વગરનું બોલવું અને વર્ષોથી બોલતા આવ્યા છે, એટલે એમણે એમની રીતે પોતાનામાં ચેક કરવું જોઈએ કે પોતે શું કરી રહ્યા છે, કેવી રીતે જન સમર્થન એમનું હર હંમેશ એના હિસાબે જ ઘટતું ગયું છે। આ વખતે ભાજપ તમામ રેકોર્ડ તોડશે। ચોક્કસથી જગદીશભાઈ વિશ્વકર્મા આપની સાથે જે છે તે જોડાઈ ચૂક્યા છે। જગદીશભાઈ, ખાસ કરીને આ વખતે ભાજપ તમામ રેકોર્ડ તોડશે। છેલ્લા 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં એ પ્રજાની સેવા કરી રહી છે। જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને આપી હતી, એવી જ રીતે આ વિકાસની રાજનીતિ માનનીય ભૂપેન્દ્રભાઈ આગળ વધારી રહ્યા છે। ત્યારે હલો હા, કટ કર 2 મિનિટ। તો હતા જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીના તમામ રેકોર્ડ જે છે તે તોડશે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।